વડગામમાં નીલકંઠ મહાદેવની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠામાં કોમી એકતા જોવા મળી. મંદિરના ગેટ આગળ મુસ્લિમ બિરાદરોએ શોભાયાત્રામાં આવેલ ભક્તો માટે લીંબુ શરબતનું આયોજન કર્યું. બનાસકાંઠાના વડગામમાં શુક્રવારથી નીલકંઠ મહાદેવની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલુ થયો છે, જેમાં કોમી એકતા જોવા મળી હતી. ત્યારે આ પ્રસંગને યજ્ઞના બીજા દિવસે એટલે શનિવારે શોભાયાત્રા નીકળે તે પહેલા મંદિરના ગેટ આગળ મુસ્લિમ બિરાદરોએ આવેલ ભક્તો માટે લીંબુ શરબતનું આયોજન કર્યું હતું અને હોશે હોશે આવેલ ભક્તોએ શરબતની મજા માણી હતી. વડગામ ખાતે રણછોડજી મંદિર ટ્રસ્ટ સંચાલિત સંકુલમાં શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ ખાતે ગ્રામજનો દ્વારા શુક્રવારથી ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્યાતિભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. જે પ્રસંગને લઈ શનિવારે સવારે મંદિરમાં જે મૂર્તિઓની સ્થાપના કરવાની તેની સમગ્ર વડગામ ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારે શોભાયાત્રા નીકળે તે પહેલા વડગામ ગામના મુસ્લિમ બિરાદરોએ આવેલ ભક્તો માટે લીંબુ શરબતનું આયોજન કર્યું હતું, જેમાં શોભાયાત્રાનું ઠેર ઠેર લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં આવેલ ભક્તોને મંદિરના ગેટ આગળ એક બાજુ શોભાયાત્રા અને બીજી બાજુ મુસ્લિમ બિરાદરોએ આવેલ ભક્તોને શરબતો આપતા હોવાથી આવેલ ભક્તોએ એક કુદરતી અને અનોખા માહોલમાં કોમી એકતાના દર્શન થયા હતા અને ધર્મપ્રેમી જનતા દ્વારા આ કાર્યને બિરદાવવામાં આવ્યું હતું. ત્યારે મુસ્લિમ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રાનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. રિપોર્ટર દીપક પુરબિયા, ઇન્ડિયા 24 ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા.